શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજભક્તિમતાં નરાણાં મેકાંતધર્મમખિલં પરિશીલયન્तं અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાની ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી અક્ષરધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણમાં જે નિશ્ચય તેની વાત કરી છે. આ જગતમાં જે પદાર્થ ઇન્દ્રિયોના ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વે પદાર્થમાં કેટલાક શુભ છે, કેટલાક અશુભ છે, કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે, ને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે. તે સર્વે ભગવાનમાં જણાય તો પણ કાંઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ ત્રણ ગુણના કાર્ય જે આળસ, નિદ્રા, કામ, ક્રોધ, શમ, દમ વગેરે ભગવાનમાં દેખાય તો પણ કાંઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. અને ઋષભદેવ ભગવાન જેમ ઉન્મત્ત થકા વિચર્યા અને મુખમાં પાણો રાખ્યો તેમ ગુણાતીત સ્થિતિ ભગવાનમાં જણાય તો પણ કાંઈ સંશય ન થાય તો તેને જીવમાં નિશ્ચય કહેવાય. આ પ્રકારે જીવમાં થયેલો નિશ્ચય કોઈ રીતે ટાળ્યો પણ ટળે નહીં. અને ચાર પ્રકારની માયા જીત્યાની વાર્તા કરી છે. જીવની, ઈશ્વરની, પ્રધાન પુરુષની ને મૂળ પુરુષની માયા જીતે તો શ્રીજી મહારાજના મુક્ત થાય. અને જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ ને લાવણ્યતા છે તેવું તેને પ્રાપ્ત થાય છે. ને મૂળક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ જેમ ભગવાનની સેવા કરે છે તેમ તે મુક્તની પણ સેવા કરે છે. ગોપાળ બાપાએ અહીંયા કેવળ કૃપા કરી અને નિશ્ચયની વાર્તા કરી. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવમાં નિશ્ચય ક્યારે થાય? સૌથી પહેલો ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય. ઇન્દ્રિયો દ્વારા થયેલો નિશ્ચય વધુ સત્સંગ કરવામાં આવે એટલે અંતઃકરણમાં ઉતરે.
ને અંતઃકરણમાં જે નિશ્ચય ભગવાનનો થયો છે એ હજી વધારે સત્સંગ કરવામાં આવે તો એ નિશ્ચય જીવમાં ઉતરે છે. આ પ્રક્રિયા છે. કાર્યાણીના પહેલા વચનામૃતની અંદર આ ચર્ચા ભગવાને કરેલી છે. પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અંતઃકરણમાં થાય છે અને પછી જીવમાં થાય છે. કારણ કે જીવમાં પેસવાનો ડાયરેક્ટ કોઈ દરવાજો નથી. આપણે જેમ તમે જોયું હશે કે ગામડાની અંદર મકાનો બનાવે તો મકાનોની રચના કેવી હોય? અમદાવાદના બંગલા જેવી રચના ન હોય. 2 રૂમ આમ હોય, 2 રૂમ આમ હોય, એમ નહીં. ગામડામાં શું હોય? 150, 200, 250 ફૂટનો પ્લોટ હોય, લાંબો. પહેલો રૂમ, પછી બીજો રૂમ, અંદર ત્રીજો રૂમ, અંદર ચોથો રૂમ, બધું હળંગ હોય. સૌથી પહેલી ગાયો માટેની ગમાણ હોય, પછી બેસવા માટેનું આંગણું હોય, પછી પહેલો રૂમ આવે. સળંગ લાંબુ ઘર હોય ટૂંકમાં. એમ પ્રથમ કોઈ પણ વસ્તુ ઇન્દ્રિયોમાં થાય. મહિમા હોય તો મહિમા અને અપરાધ હોય તો અપરાધ. સૌથી પહેલો એનો પ્રવેશ થાય ઇન્દ્રિયોમાં. વધારે દ્રઢતા થાય એટલે એનો અંતઃકરણમાં પ્રવેશ થાય, અને વિશેષ દ્રઢતા થાય એટલે એનો જીવમાં પ્રવેશ થાય છે. આ દરેક વસ્તુની પ્રક્રિયા છે. ઇન્દ્રિયોને અંતઃકરણને બાયપાસ કરીને પરબારું જીવમાં કોઈ પ્રવેશી શકતું નથી. ટોલ નાકા છે આ બધા, એને પસાર કરી પછી આગળ જવું પડે. હવે ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં અને જીવમાં જે નિશ્ચય છે એની સાબિતી શું? આનો નિશ્ચય ઇન્દ્રિયો સુધી પહોંચ્યો છે, આનો નિશ્ચય અંતઃકરણ સુધી પહોંચ્યો છે, આનો નિશ્ચય છેક જીવમાં છે. એના લક્ષણો શું? જે કાર્યાણીના પહેલામાં મહારાજે વાત કરી છે એ જ વાત અહીંયા ગોપાળ બાપાએ પોતાની વાતોમાં કરી છે. જેટલી ઇન્દ્રિયોને લગતી વસ્તુ છે, જેટલી ઇન્દ્રિયોને લગતી વસ્તુ છે, અને એ બધી વસ્તુઓ ભગવાનમાં જણાય અને કાંઈ સંશય ન થાય તો સમજવું કે ઇન્દ્રિયોમાં એ નિશ્ચય છે. અહીંયા જે ગોપાળ બાપાએ વાતોમાં વાત સમજાવી એ પ્રમાણે ઇન્દ્રિયોની બાબતો શું શું આવે છે? ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, અને બધી જાતની વસ્તુ હોય. કેટલીક સુખરૂપ હોય, કેટલીક દુઃખરૂપ હોય, કેટલીક યોગ્ય હોય, કેટલીક અયોગ્ય હોય. આ બધી વસ્તુઓ ભગવાનમાં જણાય અને સંશય ન થાય તો એનો નિશ્ચય સાચો કહેવાય. જેમ સાંઈ બાપાએ આપણી ઘણી સત્સંગમાં પ્રચલિત વાત કરીને સમજાવ્યું કે ભાઈ મહારાજ હજામત કરાવતા હતા અને એ સમયે મુક્તાનંદ સ્વામી 4 હરિભક્તોને લઈ અને મહારાજની જોડે પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી અમને ઘણો બધો મહિમા સમજાવેલો ભગવાનનો, પણ ભગવાને નક્કી કર્યું કે આ 4 મુમુક્ષુઓને મારે બરોબર પાકો નિશ્ચય કરાવવો છે. અને ખીલો જ્યારે જમીનમાં મજબૂત રીતે ખોડવાનો હોય ત્યારે એને પહેલાં હલાવવો પણ પડે. હલાવવાનો ખાંડવાનો, હલાવવાનો ખાંડવાનો. પછી એવું થાય હાથી બાંધ્યો હોય, હાથીની તાકાત નથી કે ખીલાને ઉખાડી શકે. એટલે મહારાજે એમના જીવના કલ્યાણને માટે મનુષ્ય ચરિત્ર કર્યું કે ભાઈ ચાલુ હજામતે મહારાજ કહે છે અમારે બહુ ભૂખ લાગી છે, જમવાનું લાવો નહીં તો દેહ પડી જશે. બધી વાત સાંઈ બાપાએ લખી છે પોતાની વાતોમાં. અને પછી ઘીથી લચપતતો રોટલો લાવવામાં આવ્યો અને ભગવાન જમવા લાગ્યા ચાલુ હજામતે. નહીં તો સામાન્ય શું છે કે ભાઈ હજામત એટલે દિશાએ ગયા જેટલી અપવિત્ર ક્રિયા કહેવાય. દાઢી કરી હોય અથવા માથે મુંડન કરાવ્યું હોય તો માણસ દિશાએ જઈને જેટલો અપવિત્ર કહેવાય એટલો હજામત કરેલો માણસ અપવિત્ર કહેવાય શાસ્ત્રીય રીતે. ભલે દિશાએ ન ગયો, હજામત કરીને એટલે એને પછી નાહવું પડે. મુંડન કરાવ્યા પછી કે દાઢી કરાવ્યા પછી, ઘણા નાયા પછી દાઢી કરતા હોય, પૂજા કર્યા પછી દાઢી કરતા હોય. ન કરાય, કદાચ કરવી પડે, આખા શરીરે નાહવું પડે. એટલા માટે સમજુ સત્સંગીઓ પોતાને દાઢી કરવાની હોય ને એ નાયા પહેલાં જ કરી લે એટલે બધું ભેગું પતી જાય. હવે દાઢી
કે હજામત કરાવતા વ્યક્તિ દિશાએ ગયેલી વ્યક્તિ જેટલી અપવિત્ર કહેવાય. અને એવી સ્થિતિમાં મહારાજ ઘીથી લથપથતો રોટલો જમવા લાગ્યા. અંતઃકરણમાં કે જીવમાં તો નિશ્ચય હતો નહીં, અને આમાં એને સંશય થયો. એટલે મહારાજ જમતા જાય, અને ઘીથી લથપથતો રોટલો હતો, મહારાજ માટે જેવી તેવી વસ્તુ તો હોય નહીં. ઘીના રેલા ઉતરતા જાય, અને છેક કોણીએ રેલો ઉતરે ત્યારે ચાટતા જાય. પેલા અમને સંશય થયો કે આ મુક્તાનંદ સ્વામી આપણને આટલો બધો મહિમા સમજાવ્યો, અને એમના વચનમાં વિશ્વાસ રાખીને આપણે છેક અહીંયા દર્શન કરવા આવ્યા, ને સામાન્ય માણસ પણ આવું કાર્ય કરે નહીં, તો આમ કેમ? ચારે જણાએ નક્કી કર્યું કે આ ભગવાન નથી, કે આપણે જતા રહીએ. જતા રહ્યા. ત્યાં જતા જતા, કારણ કે ભગવાને આ ચરિત્ર એમના કલ્યાણ માટે કર્યું હતું, અને ભગવાને એમના ઉપર દયા કરી. રસ્તામાં એક વ્યક્તિને સૂઝ્યું કે ભાઈ મહારાજ આ પ્રમાણે કોણીથી છેક જીભે કરીને કોણીથી રેલા ચાટતા હતા, અને આપણે બધાએ દોષ લીધો કે બહુ ચિંગુસ સ્વભાવના છે, ચીકણા છે, કે લોભી છે. પણ ચાલો આપણે જુઓ તો ખરા, કોઈની જીભ પહોંચે છે, કોણીએ પહોંચે છે તમારા? કોઈની પહોંચાડો જોઈએ. કેટલું દૂર રહે છે? ન પહોંચે. સોનું પહોંચાડ દો. આમ કરતો ખરો, કેટલું દૂર રહે છે ખબર પડે ને. તારામાં ભગવાનમાં કેટલો ફેર છે ખબર પડે. ભાઈ નથી પહોંચતી ને, કોઈને ન પહોંચે, ભાઈ ભગવાનની પહોંચે. જા એટલે થયું કે કોઈની નથી પહોંચતી. એટલે તારી ના, કે મારી, એટલે તારી ના, એટલે તારી કે ના, કોઈની નથી પહોંચતી, ભગવાનની પહોંચી. પછી બીજો સદવિચાર આવ્યો કે ભગવાન જો ખરેખર લોભિયા હોય તો ઘીનો રેલો છે કોણી સુધી પહોંચવા દે, અહીંથી ના ચાટી જાય? કોણીથી ચાટ્યો તો આટલું તો ઘી વેસ્ટેજ ગયું ને. ખરેખર આ જો ભગવાન લોભિયા હોય તો રેલો પહોંચવા જ ના દે. કે માટે આપણે આ સંશય કર્યો, બહુ ખોટી વસ્તુ છે ને. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ જૂઠું બોલે? મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, આટલા પવિત્ર સંત, કોઈ દાડ આપણને કૂવામાં પૂરવાનો ધંધો કરે? ભાઈ ન કરે. કે ચાલો પાછા જઈએ. પાછા ગયા, માફી માગીને સત્સંગી થયા. એટલે ઇન્દ્રિયોને લગતી જેટલી મેટર હોય, ખાવું પીવું, નાહવું ધોવું, ઉઠવું બેસવું, એ ક્રિયામાં ક્યારે પણ સંશય થવો જોઈએ નહીં. ત્યારે ઇન્દ્રિયોમાં નિશ્ચય કહેવાય. આમને તો સંશય થયો, પણ પછી પાકો નિશ્ચય થયો. એટલે ઇન્દ્રિયોને લગતી મેટરમાં આપણું મન આગુ પાછું ના થાય, એટલે નિશ્ચય થયો શેમાં? ઇન્દ્રિયોમાં. હવે અંતઃકરણમાં નિશ્ચય ક્યારે કહેવાય? તો અંતઃકરણને લગતી જેટલી મેટર છે. અંતઃકરણમાં શું આવે? સ્વભાવ ને પ્રકૃતિ. અંતઃકરણમાં મેટર કઈ આવે? સ્વભાવ ને પ્રકૃતિ. અંતઃકરણની જેટલી સંપત્તિ મહારાજે પ્રથમના 12માં કીધી છે, એ બધી સંપત્તિ ભગવાનમાં દેખાય, સારી રીતે કે બીજી રીતે. સંશય થવો જોઈએ નહીં. અહીંયા દ્રષ્ટાંત આપ્યું, નિદ્રાનું દ્રષ્ટાંત આપ્યું છે. નિદ્રા, ભગવાનને નિદ્રા કરતા જોઈને સંશય થવો જોઈએ નહીં. બાપાશ્રી એકાદશીના દિવસે શયન કરતા હતા બપોરે, અને ગુજરાતમાંથી 4 હરિભક્તો એમના દર્શન કરવા માટે પહોંચ્યા. અને બાપાશ્રીએ લીલા એવી કરી કે આ 4 ભક્તો આવ્યા, અને બાપાશ્રી બરોબર જોર જોરથી નસકોરા બોલાવા માંડ્યા. ત્યારે પેલા ભક્તોને સંશય થયો કે આપણે છેક ગુજરાતથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા, અને આ બાપાશ્રી તો એકાદશીના દિવસે બપોરે સૂતા છે. મહારાજે તો એકાદશીના દિવસે બપોરે સુવાની ના પાડી છે, અને બાપા તો હુતા છે. કે ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો, જે કંઈ એમને સંકલ્પ થયો હશે તે. અને ત્યારે બાપાશ્રીએ લીલા કરી. બાપાને થયું કે જો પ્રકરણ લાંબુ ચાલશે તો મને જય સ્વામિનારાયણ કહેવા પણ રહેશે નહીં. બાપાશ્રી થોડી વાર પછી જાગૃત થયા, અને બાપા એમને મળ્યા, જય સ્વામિનારાયણ કીધા, આશીર્વાદ આપ્યા, વાતચીત કરી. અને બાપા એમનો સંશય ટાળવા માટે કહ્યું કે અમે અત્યારે બાજુના ગામમાં આ હરિભક્તને ધામમાં મૂકી આવ્યા. જેટલો સમય બાપાએ શયન કર્યું, બાપા ક્યાં ગયા હતા?
કોઈક હરિભક્તને ધામમાં મૂકવા માટે પેલા ચારને થયું કે લાવો ટેલી તો કરીએ, અને બાજુના ગામમાં જ્યાં પહોંચ્યા ત્યાં ખબર પડી કે આ ગામના આ હરિભક્ત આજે મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા. એટલું જ નહીં, બાપાશ્રી એમને દિવ્ય તેજોમય સ્વરૂપે એમને તેડવા પધાર્યા હતા. એટલે કેટલા વાગે તેડવા પધાર્યા હતા? તો જે ટાઈમ આપ્યો, સમજો કે બપોરના 2 વાગ્યાનો ટાઈમ આપ્યો, માની લો 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હશે. એટલે 2 વાગે બાપા તેડવા આવ્યા હતા. આપણે તો 1:45 વાગે વૃષપુના મંદિરમાં પહોંચ્યા. બાપા તો 2 વાગે બરોબર નસકોરા બોલાવી અને ઘસઘસાટ ઊંઘતા હતા. અને આ બાજુ આ ભાઈ એમ કે છે કે બાપા એમને હમણાં તેડી ગયા. કયું સાચું? ત્યારે બાપા એમને તેડી ગયા તે સાચું. બપોરે સુવાની જે ક્રિયા દેખાડી એ લીલા કહેવાય. શું કહેવાય? એ એમની લીલા. અને પેલી વાસ્તવિકતા, બંને વાસ્તવિક જ છે, પણ વધારે વાસ્તવિક કયું? જેમ આપણે આ સામે મૂર્તિમાં જુઓ, એક બાજુ મહારાજનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો છે અને બીજી બાજુ મહારાજ દાદા ખાચરને દર્શન આપે છે. બંને વસ્તુ સત્ય છે, પણ વધારે વાસ્તવિકતા કઈ? મહારાજે દાદા ખાચરને દર્શન આપ્યા એ રિયલ, અને પેલું જે દેખાય છે એ ભગવાનની લીલા છે. એટલે સ્વભાવ પ્રકૃતિ બાબતની ઘણીવાર માણસો એમ સમજતા હોય, આપણે આ નિષ્કુળાંક કાવ્યમાં આવશે બધા સાચા સંતના લક્ષણોમાં, ઘણા એમ માનતા હોય સાધુથી ગરમ થવાય જ નહીં. તમને ગમે તેટલા ગોદા મારે, ગમે તેટલું આમ થાય, તમારે ગરમ થવાય જ નહીં. કારણ કે સંતના બધા લક્ષણ લખ્યા હોય એટલે ગ્રંથિ બરોબર મગજમાં પેઈ ગઈ હોય. અને પછી ભગવાન અને મોટા જ્યારે કોઈની સ્વભાવ પ્રકૃતિ દેખે, કોઈ વ્યસનમાં તમાકુ દારૂમાં ચડી ગયો હોય, કોઈ આઉટલાઈનમાં ચડી ગયો હોય, અને એની શિક્ષાને માટે ભગવાનને મોટા સેજ એના ઉપર ગરમ થાય, તો શું કે આ સાચા સંત નથી. કેમ? ગરમ થઈ ગયા. થવાય ગરમ શરદભાઈ? સાધુથી ગરમ થવાય? હે? ગમે તેવી ઇલીગલ મેટર હોય કે લીગલ મેટર હોય, સાધુએ તો ફ્રીઝરના ખાના જેવા ઠંડા જ રહેવાનું. ચાલે આ ભાઈ? શક્ય જ નથી. દ્રષ્ટાંત આપીએ તમને. તમે મુક્તાનંદ સ્વામીને શું માનો છો? હાલો, મુક્તાનંદ સ્વામી કેવા હશે? એમનું વ્યક્તિત્વ બોલો. તમે અત્યાર સુધી બોલો, કેવા હશે મુક્તાનંદ સ્વામી? ઠંડા પાણીના માટલા જેવા, એમ ને? કે બરફમાં પેલા ફ્રીઝરનું ખાનું આવે છે, ફ્રીજ જેવા છે, હાવ ઠંડા, -10-15 ડિગ્રી તાપમાન હશે એમના મગજનું. અક્ષરાંશની વાતોમાં વાત વાંચજો. મહારાજે એક વખતે સભામાં જોયું મુક્તાનંદ સ્વામી છે કે નહીં. મુક્તાનંદ સ્વામી ગેલા નદીમાં નાહવા ગયા હતા એક સંતને સાથે લઈને. અને એ સમયે મહારાજે મુક્તાનંદ સ્વામીના સંતોને પૂછ્યું કે સંતો મુક્તાનંદ સ્વામી કેવા? અક્ષરાંશની વાતોમાં વાત છે. ત્યારે મુક્તાનંદ સ્વામીના સંતોએ કીધું કે મહારાજ, વાઘની બોર્ડમાં વાઘની જોડે રહેવું સહેલું, પણ મુક્તાનંદ સ્વામીના સાધુ થઈ અને મુક્તાનંદ સ્વામીના ચેલા તરીકે એમના મંડળમાં રહેવું કાઠું. ક્યારે કીધું હશે? બોલો હાલો. આપણા મગજમાં મુક્તાનંદ સ્વામીની છાપ કેવી છે? સાવ સીધા સાદા જેન્ટલમેન, કોઈને મારતાને પણ મેર ના કે. જ્યારે એમના જ સાધુએ એમનો રિપોર્ટ શું આપ્યો? કે વાઘ જોડે રહેવું સહેલું, પણ મુક્તાનંદ સ્વામી જોડે રહેવું કાઠું. એટલે મુક્તાનંદ સ્વામી પોતાના સંતોને નિયમમાં કેટલા વર્તાવતા હશે? કોઈ સાધુ મંગળામ ન પહોંચે, કથામ ન પહોંચે, માળા ન ફેરવે, કે નિયમનું વહેલું મોડું થઈ જાય તો બરોબર એનો ઉધડો તો લેતા હશે ને. કોના માટે? એ સંતના કલ્યાણને માટે. અને પછી આપણે એમ કહીએ સાધુથી ગરમ થવાય જ નહીં, એને સંત કહેવાય જ નહીં. સાંઈ બાપાએ ઘણાને હોટીઓ મારેલી છે, આપણે બધા જાણીએ છીએ. કેટલા એને લાફા મારેલા છે. અને આજે સત્સંગીઓ ઘણા ગૌરવથી કહે છે કે એ દિવસે મને સાંઈ બાપાએ લાફો ન માર્યો હોત, કે એ દિવસે મને સાંઈ બાપાએ નેતરની હોટી ન મારી હોત, તો હું આજે સત્સંગમાં ન હોત. એટલે મૂછ મરડીને કહે છે, જાણે કે પેલો પરમવીર ચક્રનો મેડલ આપ્યો હોય ને એટલા ગૌરવથી. બોલો, બાપાએ શિક્ષા જ કરી હતી અમને. લાફો માર્યો તો, નેતરની હોટી મારી હતી, છતાંય ગૌરવથી યાદ કરે. મારા માટે બાપાને મારી જોડે કોઈ પર્સનલ વેર ઝેર કે અમારે હાથ પેઢીનું કે કંઈ લેવું દેવું હતું નહીં, પણ મને ભગવાનનો કૃપાપાત્ર બનાવવા માટે બાપાએ મને લાફો માર્યો,
બાપાએ મને નેતરની હોટી મારી અને એના લીધે અમે આખું કુટુંબ સત્સંગમાં ટકી ગયા, તો સાધુથી ગરમ થવાય જ નહીં એમ ને. મહારાજે કહ્યું અસુર અને અધર્મી, શિક્ષાપત્રીમાં લખ્યું છે મારે તો સહન કરવું, ગાળ દે તો સહન કરવું, પણ સત્સંગમાં કોઈ સત્સંગી આવતો હોય અને આગો પાછો વર્તતો હોય તો એને તો સાધુએ હંમેશા કડક થઈને કહેવું જ જોઈએ, કારણ કે જેનું ખાધું હોય એનું ક્યારેય ખોદાય નહીં. તમારા બધાની રસોઈ અમે જમ્યા છીએ, કયો હરિભગત એવો બાકી છે કે જેણે રસોઈ નહીં આપી હોય? અને જેનું ખાધું હોય એનું કુદાળ ખોદાય? એનું અહિત થતું હોય, અમે તમારું અનાજ ખાધું છે એટલે ભગવાનનું અનાજ ખાઈએ છીએ, પણ રસોઈ તો તમે આપો છો ને. અનાજ ભગવાનનું જ ખાઈએ છીએ, પણ રસોઈ આપનાર નિમિત્ત કોણ? તમે બધા. તો તમારું કંઈ અહિત થતું હોય, તમે ભગવાનના માર્ગથી આગા પાછા થાઓ તો અમારી ફરજ છે. તમારી રસોઈ અમે ખાધી, ભગવાનના થાળની પ્રસાદી ખાધી, તો અમારે તમારું હિત કરવા માટે બને એટલું કરી છૂટવું જોઈએ. પછી કે આમ ન થાય તેમ ન થાય એ ન ચાલે. બાપાશ્રીએ પણ જો બાપાશ્રીની પ્રકૃતિ લખી છે પ્રસ્તાવનાની અંદર, વતનાની પ્રસ્તાવનામાં, કે સીધાની જોડે સીધા અને તરવંક આગે ચોવંક, શીળા આગળ પાદરા અને તરવંક આગળ ચોવંક. ધર્મ નિયમ વાળો હોય એને બાપાશ્રીનું સૌમ્ય સ્વરૂપ દેખાય, અને જે વર્તમાન લોપી અને અમે જ સત્સંગમાં મોટા છીએ ને અમે સત્સંગના કિંગ છીએ, અમે સત્સંગના પિલર છીએ, આવા હરામખોરોને ક્યારે પણ બાપાશ્રી સૌમ્ય સ્વરૂપે દર્શન નહોતા આપતા. બાપાશ્રીનું રૌદ્ર સ્વરૂપ જ દેખાય જ્યાં સુધી સીધા ન થાય ત્યાં સુધી. એટલે સ્વભાવ પ્રકૃતિની જેટલી બાબત છે, ભગવાન અને મોટા કોઈક જીવના કલ્યાણને અર્થે કોઈના ઉપર ગરમ થઈને કે, અને પછી કે મહારાજે તો શિક્ષાપત્રીમાં સાધુને સહન કરવાનું જ લખ્યું છે, તો સત્સંગનો દાટ વળી જાય, હાલો કહેવાનું મૂકી દઈએ, તો સંસ્થામાં કેટલા બાકી રહેશે? બધાય તમાકુ માવા મસાલા ખાતા થઈ જશે. બોલો ચલાવાયા. એટલે સ્વભાવ પ્રકૃતિની બાબત જીવના કલ્યાણને માટે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે તો ભગવાનને મોટા કશું કરતા જ નથી, પણ જીવના કલ્યાણને માટે આવો કોઈક સ્વભાવ જણાવે, કોઈને ગરમ થઈને કે કદાચ પ્રેમમાં આવીને કંઈક શિક્ષા કરે, તો એણે કરીને એની સાધુતામાં ખામી છે કે એના ભગવાનપણામાં ખામી છે, આવો ક્યારે પણ દોષ ન લેવાય. તો સમજવું કે નિશ્ચય પહોંચ્યો છે અંતઃકરણમાં, અને જીવમાં નિશ્ચય. ગમે તે ક્રિયા કરતા દેખીને પણ સંશય ન થાય એને કહેવામાં આવે છે જીવમાં નિશ્ચય. અને સામાન્ય રીતે ઇન્દ્રિયોને અંતઃકરણમાં એકવાર નિશ્ચય થઈ જાય ને પછી જીવમાં નિશ્ચય કરાવવાની પ્રક્રિયા બહુ ઝાઝી લાંબી નથી. સમજો કે અંતઃકરણમાં નિશ્ચય થયો એટલે લગભગ જીવમાં નિશ્ચય થઈ ગયો, કારણ કે જીવ છે એ બુદ્ધિએ કરીને જ બધાનું પ્રમાણ કરે છે. કાર્યાણીના પહેલામાં કીધું, બુદ્ધિ એક વખત સાઈન કરી દીધી એટલે બુદ્ધિમાં નિશ્ચય થયો એટલે જીવમાં નિશ્ચય થઈ ગયો. એ વસ્તુ નક્કી. ખાલી પગથિયા 3 કીધા છે, કરવાના માત્ર 2 જ છે. બુદ્ધિએ જે વસ્તુનું પ્રમાણ કર્યું એ જ વસ્તુનું જીવ પ્રમાણ કરે છે. 3 પ્રકારનો અહીંયા નિશ્ચય કહેવામાં આવેલો છે. અને આવો જેને જીવમાં નિશ્ચય થાય ને એને મુક્ત પદવી પ્રાપ્ત થાય છે સત્સંગે કરીને. અને અહીંયા ગોપાળ બાપા એક સુંદર વાત લખી કે આવા નિશ્ચયવાળા મહિમાવાળા જે મુક્ત હોય એનું સન્માન તો મોટા મોટા ઐશ્વર્યાર્થીઓ પણ કરે છે. ઘનશ્યામ લીલામૃતની કથા આપણે વંચાઈ ગઈ, એમાં આપણે જોયું ને કે ભાઈ મહારાજ એક વખતે પોતાના માતા પિતાને લઈ અને બધાય ધામમાં ફરવા માટે ગયા. બોલો, સામાન્ય રીતે મા બાપ છોકરાને ફરવા લઈ જાય આ લોકની અંદર, જ્યારે રીત જગત છે ન્યારી મહારાજ પોતાના માતા પિતાને બધાય ધામોની ટૂર કરવા લઈ ગયા. બોલો કેવા પુત્ર કહેવાયા. મા બાપ તો આ લોકમાં ફેરવે, જ્યારે ઘનશ્યામ મહારાજે મા બાપને પરલોકમાં ફેરવ્યા. ઇન્દ્રના ધામમાં ગયા, ને મૂળ પુરુષના ધામમાં ગયા, ને ભૂમા પુરુષના ધામમાં ગયા, ને વૈકુંઠમાં ગયા, ને ગોલોકમાં ગયા, અને બધી જગ્યાએ ભગવાન આવ્યા. એટલે ભગવાનની તો સેવા પૂજા સન્માન જે પધરામણીનો વિધિ થતો હોય બધો કર્યો બધાએ, પણ સાથે સાથે ધર્મદેવ અને ભક્તિ માતાને પણ એમના સિંહાસન ઉપર બેસે, સાઈડની ખુરશી નહીં. એ તે ધામના અધિપતિઓ પોતાના સિંહાસન ઉપરથી ઉતરી ભક્તિ માતાને ધર્મપિતાને પધરાવી એમનું માન સન્માન કર્યું.
ભગવાન એક વખત એના મામાને લઈ ગયા, મામા હાલો તમને બધા ધામ બતાવું. એક દાડો રામ પ્રતાપભાઈને સુવાસીની ભાભીને લઈ ગયા અને બધા ધામની ટૂર કરાવી દો. ઘનશ્યામ લીલા વાંચો ખબર પડે બધી. બધા ધામોના અધિપતિઓ જોડે મહારાજે બરોબર સત્કાર કરાવ્યો. અને ત્યારે બધાને થયું કે ભાઈ આપણા ઘનશ્યામ છે કોઈ જેવી તેવી હેસિયત નથી એમની, જોરદાર મહાન વિભૂતિ છે. ક્યારે થાય ભાઈ? એટલે ભગવાનને વિશે સાચા ભાવે કરીને જોડાયા હોય. સ્વરૂપાનંદ સ્વામી જ્યારે જમપુરીમાં પહોંચ્યા અને ત્યારે શું થયું? એમનું સેવા સન્માન બધું થયું. સંત ગયા હતા, ભગવાન નહોતા ગયા, પણ ભગવાનના સંત છે આ. અને પૂછ્યું કે ભગવાનનો અવતાર થઈ ગયો ઉમાપુરુષના ધામમાં ને યમપુરીમાં ને બધી જગ્યાએ. જો સંતો ભક્તોના એકદમ જેવા રાષ્ટ્રપતિના કે વડાપ્રધાનના જેવા સન્માન ન થતા હોય એના કરતાં પણ ચડિયા હતા માન સન્માનો ભગવાને પોતાના સંતોના, પોતાના પરિવારજનોના કરાવેલા છે. એટલે ભગવાનને વિશે જેટલા જોડાવાય એ પ્રમાણે બધું મળે છે. એટલે આ પ્રમાણે અહીંયા મહારાજે નિશ્ચયની અને પોતાના આશ્રિતોની મોટાઈની અહીંયા વાત આપણને સમજાવવામાં આવી છે. સ્વામિનારાયણ હરે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી સાચા સત્પુરુષના મહિમાની વાર્તા સમજાવે છે. સ્વામિનારાયણ હરે. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમ તુલ્ય સાક્ષાત. કામ દુઘા કલ્પતરો પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એ માર્યું મળી જાય જાય છે એહ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ તેહ. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે જેણે સાચા સત્પુરુષની સેવા કરી એણે સાક્ષાત ભગવાનની સેવા કરી. કારણ કે સાચા સત્પુરુષની સેવા એ વાસ્તવમાં સાચા સત્પુરુષની સેવા છે જ નહીં. કોની સેવા છે? સાક્ષાત ભગવાનની સેવા છે. દેખાય આપણને ગમે તે, પણ સીધું કનેક્શન ક્યાં છે? ભગવાન. કાર્યના કરતા ભગવાન છે. એટલે સાચા સત્પુરુષને સેવવાથી કોઈ એમ માને કે મેં સાચા સત્પુરુષની સેવ્યા, નહીં, તમે સાક્ષાત ભગવાનને સેવ્યા છે. આટલું બધું જબરજસ્ત ફળ મહારાજે છેલ્લાના 35માં કહ્યું કે જે સંતના હૃદયમાં ભગવાન બિરાજમાન હોય એની સેવા કરીએ તો સાક્ષાત ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય. અને જેને દુખવે કરીને, એવા સંતને દુખવે કરીને, એવા સંતનો દ્રોહ કરવાથી સાક્ષાત ભગવાનનો દ્રોહ થાય છે. જેને પૂજે હરિ પૂજાણા, જેને દુખવે હરિ દુખાય રે. શા માટે આવી અલૌકિક સ્થિતિ છે? કારણ કે સંત ક્યારેક કોઈ વસ્તુ પોતાના માથે લેતા જ નથી. સાચા સત્પુરુષો જ્યારે પોતાની સેવા થાય ત્યારે એ પોતાની સેવા માનતા જ નથી. કોઈ દિવસ એમ નથી કહેતા તે મારી બહુ સેવા કરી. એ સેવા કોની થાય છે? ભગવાનની થાય છે. સાચા સત્પુરુષનો અપરાધ કરવામાં આવે, એમનું કોઈ અપમાન કરે તો એણે મારું અપમાન કર્યું, ભગવાનની થી પોતાની જાતને એમણે ક્યારેય પૃથક માની જ નથી. સર્વે ક્રિયાઓ જેમની કરનારા મહારાજ
એટલે એમના વિશે જે વસ્તુ એપ્લાય કરવામાં આવે, દૈવી જીવો, ભાવનાવાળા જીવો એમની સેવા કરે તો પણ ફળ કેટલું થાય છે? ભગવાનની સેવા કર્યા જેટલું. કોઈનું અપમાન કરે, નિંદા કરે, અપરાધ કરે તો પણ અપરાધ કોનો થાય છે? એ ભગવાનનો અપરાધ થાય છે, કારણ કે એ સાચા સત્પુરુષ છે. અને એવા સંતને સેવાથી સાક્ષાત ભગવાન પોતે સેવાતા હોય તો એણે પછી આખા જગતનું સેવન પૂજન બધું કરી જ લીધું છે. જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો અને ત્યારે પ્રથમ પૂજન કોનું કરવું પ્રશ્ન ઊભો થયો. ત્યારે બધાએ કીધું કે આ ભીષ્મ ગયડા છે એનું કરો. કોઈ કહે છે કે આ દ્રોણ ગુરુએ તમને ભણાઈ ગણાઈને આટલા જબરજસ્ત બાણાવળી બનાવ્યા, ભીમસેનને ગદા શીખવાડી, ગુરુજીનું પૂજન કરો. કે કોઈ કે કુલગુરુ કૃપાચાર્યનું કરો, કોઈ કે આપણા ઘરમાં ધૃતરાષ્ટ્ર વડીલ છે એનું કરો. કે બધાનું જુદું જુદું થયું. કોઈ કે આ ધર્મરાજાનું જ કરો ને, કે સત્યવાદી છે તે કે એનું જ કરો. કે ત્યારે ભીષ્મ પિતાએ ઊભા થઈને કહ્યું કે સૌથી પહેલું પૂજન તો ભગવાનનું થાય. પ્રથમ નમન પરબ્રહ્મને. સાંઈ બાપાએ આપણને સમજાવ્યું, ભગવાન અને ગુરુ બંને પાસે ઊભા હોય તો પ્રથમ નમન પરબ્રહ્મને અને દ્વિતીય નમન ગુરુદેવને, પગે બંનેને લાગવાનું છે. કારણ કે પ્રતિબધ્નાતિ હિ શ્રેય પૂજ્ય પૂજા વ્યતિક્રમ. મહાકવિ કાલિદાસ રઘુવંશની અંદર કહે છે કે આપણી સામે 5 પૂજ્ય વિભૂતિઓ ઊભી હોય. કેટલી? 5. એમાંથી જેને પહેલા પગે લાગવાનું હોય એને તમે ત્રીજા નંબરે પગે લાગો, જેને 5મા નંબરે પગે લાગવાનું હોય એને પહેલા નંબરે પગે લાગો. એટલે સમજવાનું કે મોક્ષનું દેવાળું વહેલું મોડું ફૂંકાવાનું. આ મહાકવિ કાલિદાસના શબ્દો છે. પગે આપણે 5ને લાગવાનું છે, પણ જેને પહેલા પગે લાગવાનું હોય એને પહેલા પગે લાગવાનું, બીજા નંબરે જેને પગે લાગવાનું હોય એને બીજા નંબરે પગે લાગવાનું. પગે બધાને લાગવાનું છે, પણ એમાં કોઈ દાડો વ્યતિક્રમ કરાય નહીં. 1 2 3 4 અને 5, પછી 5 2 1 4 3 કે 3 4 2 5 1, આ કોઈ દિવસ ન કરાય. પ્રથમ નમન પરબ્રહ્મને. ભીષ્મ પિતા કહે છે કે પહેલું પૂજન તો શ્રી કૃષ્ણનું થવું જોઈએ, કારણ કે ભગવાનની પૂજામાં બધાની પૂજા આવી ગઈ. અને ત્યાં 2 દ્રષ્ટાંતો આપ્યા ભીષ્મ પિતામાં સુંદર મજાના, કે શરીરમાં જબરજસ્ત ભૂખ લાગી હોય, પ્રાણ જવાની તૈયારી હોય, ત્યારે તૃપ્ત કોને કરવાનું? પેટને તૃપ્ત કરવાનું. મોનથાળ કે લાડવા કે ફૂલવડી આપણી આગળ મૂકવામાં આવે, લો તો ક્યાં નાખવાનું? એને પેટમાં નાખવાનું. પછી આંખે અડાડી રાખીએ, લાડવાના દર્શન કરી રાખીએ, કે લાડવાને આપણે ગાલ ઉપર ઘસે રાખીએ, કે માથા ઉપર લાડવો ઘસીએ, ભૂખ ન ભાગે. પણ પેટને તૃપ્ત કરવાથી આખું શરીર તૃપ્ત થાય. થાય ને ભાઈ? આંખોમાં ચક્કર આવતા હોય, કાને સંભળાતું ન હોય, હાથ ઊંચો ન થતો હોય, પણ પેટને રાજી કરો એટલે આખું શરીર રાજી થઈ જાય. અને પેટને નારાજ કરો તો આખું શરીર નારાજ થાય. જેમ પેટને રાજી કરવાથી આખું શરીર રાજી થાય છે, અને વૃક્ષના મૂળને પાણી પાવાથી આખું વૃક્ષ લીલું થઈ જાય. પાંદડા ઉપર કે થળ ઉપર કે ડાળી ઉપર ગમે તેટલું પાણી રેડો, સૂકું વૃક્ષ લીલું ન થાય. પણ સુકાવા આવેલું વૃક્ષ એને મૂળમાં પાણી રેડવામાં આવે તો આખું વૃક્ષ લીલું થઈ જાય. એટલે આખા ઝાડને પાણી પાવાની જરૂર નથી, મૂળમાં નાખી દો એટલે આખું ઝાડ લીલું થઈ જશે. આખા શરીરને રાજી કરવાની જરૂર નથી. મઠો કે શ્રીખંડ બનાવ્યો હોય તેને હાથે આમ ચોરવાની જરૂર નથી, હાબુની જેમ નાખો પેટમાં. પેટમાં નાખશો તો કામ થશે. પેટને રાજી કરવાથી આખું શરીર રાજી થાય, મૂળને પાણી પાવાથી આખું ઝાડ લીલું થાય. એમ ભગવાનની પૂજા કરવાથી સર્વની પૂજા થાય. અને એવી ભગવાનની પૂજાના ઓપ્શન તરીકે સત્પુરુષ હાજર હોય તો સાચા સત્પુરુષની પૂજા. અને જો પ્રથમ નમન પરબ્રહ્મને અને દ્વિતીય નમન ગુરુદેવને. અને એટલા માટે જો આપણે દરેક વખતે દરેક પ્રસંગે સત્પુરુષો ક્યારે પણ લાલજી હરિકૃષ્ણ મહારાજ વગર ક્યાંય પણ જતા
નથી. પેલો હાર કોને પહેરાવો છો તમે? લાલજી મહારાજને, હરિકૃષ્ણ મહારાજને. ભેટ ક્યાં મૂકો છો? બધી રીતે વિવેક આજે પણ જાળવવામાં આવે છે. સત્પુરુષો કોઈ કાર્ય પોતાના માથે લેતા જ નથી અને એટલા માટે એમને ભગવાનના જેવા કહેવામાં આવે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ લોકની અંદર 4 વસ્તુઓને મૂલ્યવાન ગણવામાં આવી છે. સૌથી પહેલું અહીંયા નામ લખ્યું કામ દુઘા. દુધા નહીં હો, ઘણા બોલે ને કામ દુધા ગાય, દુધા નહીં, દુઘા. ઘ ઘરનો ગ, ઘનશ્યામ મહારાજનો ઘ. કામ દુઘા ગાય. કામ દુઘા ગાયની અંદર, કામધેનુની અંદર એટલો ચમત્કાર હોય કે એની આગળ તમે સ્તુતિ કરીને કહો કે હે ગૌ માતા, 500 માણસો આવ્યા છે અને આટલું આટલું મેનુ છે, તમે જે મેનુ જેવું લખવું એ લખો, 1 સેકન્ડમાં હાજર થઈ જાય. બોલો. વિશ્વામિત્ર એમનો આપણે પ્રસંગ જાણીએ છીએ ને. વશિષ્ઠના આશ્રમમાં ગયા અને વશિષ્ઠએ કહ્યું કે વિશ્વામિત્ર તમે આવ્યા છો તો હવે રાત રોકાઈ જાઓ. કે હવે વિશ્વામિત્રને કે આવા આશ્રમમાં તો આપણી જોડે શું હશે કે મારી જોડે લાખોનું સૈન્ય છે, બધાની આગતા સ્વાગતા બધું કઈ રીતે કરશે કે. એટલે વિશ્વામિત્રે કહ્યું ના ના કે ગુરુજી હું તો જઉં છું ને, હવે મારું રાજધાનીનું શહેર બહુ દૂર નથી કે ત્યાં જઈને બધું ઊંઘવું ને ખાવું ને બધું ત્યાં કરીશું કે. વશિષ્ઠ કે રોકાવ તો ખરા યાર કે. સારું, રોકાઈ ગયા વચનમાં વિશ્વાસ રાખીને. અને પછી એમના આશ્રમની અંદર નંદિની કરીને કામધેનુ ગાયોના સંતાનો પણ છે, અમુક એના ફેમિલીના બધા નામ છે. નંદિની કરીને ગાય હતી. પ્રાર્થના કરી, હે નંદિની માતા, આ 1.5 લાખ માણસો આવ્યા છે અને આટલું આટલું મેનુ છે, તૈયાર કરો. અને 5 મિનિટની અંદર રસોઈ તૈયાર થઈ ગઈ. બોલો. વગર ચૂલે, વગર સીધા સામાને, કશું કર્યા વગર. અને સૈનિકોને ખવડાયું. વિશ્વામિત્રે ખાધું ને થયું કે આવું તો અમે આખી જિંદગીમાં ખાધું નથી કે. ઉતારા તૈયાર કર્યા. કામધેનુ ગાય જોડે હો, ઉતારા તંબુ નહીં બાંધવાના, કામધેનુની જ પ્રાર્થના કરવાની. જેને જેવા ઉતારા, એસી વાળા જોઈતા એસી વાળા, અત્યારની આપણે સંદર્ભમાં કહીએ તો જેવી સગવડ જોઈતી હતી એવા સગવડ વાળા દરેકને ઉતારા મળે. આવો ઉતારો તો અમે અમારી જિંદગીમાં કર્યો નથી કે. અને ત્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વામિત્રે ગાય માગી ને બધી મગજમારી થઈ, એ આખી કથા લાંબી છે. પણ કામધેનુ ગાય સર્વ સંકલ્પોને સિદ્ધ કરે છે. બીજું કલ્પતરુ, કલ્પવૃક્ષની નીચે જઈ અને જે સંકલ્પ કરવામાં આવે એ સંકલ્પ એનો સત્ય થાય છે. ત્યાર પછી પારસમણી, લોઢું હોય એને સોનું કરે છે. અને ચોથો કયો ચિંતામણી. એ ચિંતામણી જેના હાથમાં હોય અને કે મારે 5 લાખ જોઈએ છે, 5 લાખ આવી જાય, કોઈ જોડે માગવા ના જવા પડે. મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે, ચિંતામણી 100 કરોડ આપી દે. મારે 1000 કરોડ જોઈએ છે, 1000 કરોડ આપી દે. મારે આ ખાવું છે, દાબેલીને ઇડલી સંભાર ખાવું છે, ઇડલી સંભાર આપી દે. જે માગો એ મળે, બસ માગવાનું, તમારે જીભ હલાવવાની બસ. આવી 4 વસ્તુઓ કરતા પણ ભગવાનના સાચા સંતને અધિક કહેવામાં આવ્યા છે. કેમ કે પેલી બધી વસ્તુઓ તો માયિક વસ્તુઓ આપે છે અને ગમે તેટલું આપ્યું હોય તો એ ખાધે ખૂટી જાય એવી વસ્તુઓ આપે છે. જ્યારે સાચા સત્પુરુષનો સંગ કરવાથી અનહદ એવું મહારાજની મૂર્તિનું સુખ મળે છે. એટલે 4 કરતા પણ સાચા સંત છે એનાથી પણ શ્રેષ્ઠ કહેવામાં આવેલા છે. બોલો અક્ષરધામના અધિપતિ